છે. આ ફાલ્ગુની હા ઘરના કામ એમણામ પડ્યા છે જાને કામ કરી નાખ ને અહીંયા નવરી હું બેઠી છું નવરી બેઠી છું. તો નવરી જ બેઠી છો ને મારું માથું દુખે છે અને ઘરના કામ મારે નથી કરવા. શું કરી લેશો? ખોટું બોલમાં લે. બરોબર આમ ચેક કરવાથી માથું ખબર પડી જાય કે દુખે નથી દુખતું. પણ ત્રણ દેતા તું કહેશો કે માથું દુખે છે માથું દુખે છે. આ કેટલી કાલે સાંજે 8 રોટલી ખાઈ ગઈ હતી મજા ન હોય ને એટલું બધું ખાય નહીં એટલે હું ખાવ એ પણ તમે ગણતરી કરશો એમ કે આ કેટલું ખાય છે? જો આ ઘરમાં હું રહું, ઘરના બધા કામ કરું અને મારા ખાવાના પર પણ તમારી નજર છે. તને દુખાવો કયો છે એ કે આ માથાનો તો નથી મને ખબર છે હું દુખાવો છે જો આ આખા ઘરના કામ છે ને મારાથી નથી થતા. બરોબર પેલા થતા હતા અત્યારે હવે કેમ ના પાડી આ તો પહેલા દામિની હતી કે નહીં, અમે બે જોડે મળીને કરતા હતા. હવે એ બેન ગયા છે પિયર આરામ કરવા, મસ્ત મજા કરવા અને આખા ઘરનું કામ મારે એકલીએ કરવાનું. છે કહું દુખાવો મળી ગયો મારી વાત સાંભળ એને છે ને અત્યારે સારા દિવસો જાય છે એટલે છે ને આરામ કરવા ગઈ છે. અને ડોક્ટરે કીધું છે તને ખબર છે ને કે આને આરામ કરવા ત્યાં મોકલજો. ડોક્ટરને ત્યાં તમે ગયા હતા? હા, આ તો બધા છે ને બાના હોય એ લોકોના કે ડોક્ટરે આમ કીધું ને તેમ કીધું છે એમ કરીને આરામ કરવો હોય મસ્ત શાંતિથી અને આખા ઘરનું કામ મારે કરવાનું. તે તો કરવું પડે નો ઘરે હોય તો કરવું પડે એટલે કે આ નોકરાની છો આ તમારા ઘરની? મારીથી છે ને હાથ ઉપડી જાય હોતું સાનું મને રહેજે. હા તો હું કઈ બાકી ન રાખીશ હાથ ઉપડી જાય એટલે. જો ફાલ્ગુની હું પ્રેમથી સમજાવું સમજી જા ને. હા એટલે પ્રેમથી સમજાવે કે ભાઈ તું આખા ઘરના કામ કર, હું તને નોકરાની રીતે જ લાવ્યો છું. એવું નથી તું આ ઘરની મોટી હોવ છો તો તારે છે ને જરીક ધ્યાન દેવું જોઈએ. જરીક ધ્યાન દેવું જોઈએ અને બધું ધ્યાન ન દેવું જોઈએ. તારી લીધે જ ઈ છે ને અહીંયા આરામ કરવા નથી રોકાણી. અહીંયા હોય ને તો એને કદાચ 7મો મહિનો જતો હોય ને તોય તું આમ હાથ પકડીને લઈ જાય એટલે આ કામ કરી નાખ. હા તે કામ કરવું પડે. કઈ નવાઈની પ્રેગ્નન્ટ થઈ છે? બધા દુનિયામાં બધા બહુ પ્રેગ્નન્ટ હોય. ઓહો હવે હદ થાય છો. કામ ન કરવું પડે ને એટલા માટે પિયર જતી રહી છે. થોડીક માણસાઈમાં રહે તો વધારે સારું છે એમ કહું છું. આ તમને એટલું બધું એનું કેમ દાજે છે? મારું નથી વિચારતા ને એનું વિચારો છો આટલું બધું? વિચારવું પડે. કેમ? હું કારણથી? કેમ કે ઈ મારા નાના ભાઈની વહુ છે. હા તો નાના ભાઈની વહુ છે, તમારી વહુ નથી. તમારી વહુ હું છું. મારું વિચારવાનું હોય. એમ નથી વિચારતા કે મારી વહુ આખા દિવસમાં આખા ઘરનું કામ કરે, અમને ગરમ ગરમ બનાવીને જમાડે. એવું ન સમજ પડતી. 2 દીથી કામ ન કર્યું એ પહેલા દેખાઈ ગયું. પણ ઈ હવે નો હોય ક્યાં વધારે કામ છે. જો મારા કપડાં નહીં ધોતી બસ મારા કપડાં નહીં ધોતી પછી મારી હાટું 2 જ રોટલી બનાવજે. પણ આ ઘરે બીજા જેટલા વ્યક્તિ છે ને એના બધાને કામ કરી નાખ. ખબર પડી ને કે બીજા બધાનું પણ કામ હોય, તમારું કામ ન હોય એકલાનું, આખા ઘરનું કામ હોય. ફાલ્ગુની આ તું ખોટી માથાકૂટ કરશો આ જો છે તમે ખોટી માથાકૂટ ન કરો. જ્યાં સુધી દામિની અહીંયા નહીં આવે ને ત્યાં સુધી હું પણ આ ઘરનું કામ નથી કરવાનું. હું પણ આરામ કરવાની છું. મારો દોસ્તાર ઓલો રાજરો ની હાસુ જ કહેતો કે છે ને ઘરવાળીને છે ને પહેલાથી છે ને આમ કાબુમાં જ રખાય પણ આ મારથી છે ને આમ છૂટી થઈ ગઈ. હું બહુ આમ ગાંડો થઈ ગયો તો તારા પ્રેમમાં તે મેં છે ને બધી છૂટ આપી. આ એનું પરિણામ છે. હું છૂટ આપી. આ ઘરમાં આવી ને ત્યારથી નોકરાનીની જેમ કામ કરું છું. આ તમારા દોસ્તારને બોલાવજો મારી સામે એટલે ખબર પડે. નીલાના ઘરના જોતું એ નીલાના ઘરનું એ જોઈ મને ન કહેવાનું. આ ઘરમાં મારું જ કયું ચાલશે. એમ નહીં પેલા હરિભાઈના ઘરના મળ્યા એની યાર તું બહુ એ હારી બધા ભાઈના ઘરે તમે જઈને બેહો ને ભાઈ. આ ભાઈના ઘરે જો ને પેલા ભાઈના પોતાના ઘરનું કરો. તમારે કરવાનું હું છે એ કહો. કાંઈ નહીં મારે છે ને શાંતિ જોઈએ છે શાંતિ. તો મને એ શાંતિ જોઈએ છે. એક કામ કરો, શાંતિ જોઈએ છે ને દામિનીને બોલાવેલ એને કે 4 કામ તું કરજે, 8 કામ હું કરીશ, એનાથી ડબલ કામ હું કરીશ. આ છે ને હું થાય છે ને મને કાંઈ ખબર નથી. નહીં. હું છે ને હું આ છે ને ગાંડો થઈ જવાનો છું હો. મને ગાંડી કરી. પેલા તારા પ્રેમમાં ગાંડો છો અને હવે તારી બળતરામાં ગાંડો થાય એવું લાગે છે. મારી બળતરામાં નહીં, ઓલી દામિનીની બળતરા કરો છો તમે. જવા માંડો આમ, જવા માંડો. એટલે દામિની નહીં આવે ત્યાં સુધી તું કામ નહીં કરે એમ. નહીં કરીશ. કરમાં ને 2 હાથ જોડું પગે લાગો ને તોય નહીં કરીશ. કે લાગો તારી જેવી ઘરવાળી છે ને એમ હું એમ કહું છું કે દુશ્મનને પણ નહીં મળે હે ને? સારું નહીં મળશે. તમને મળી છે ને તો હાચવો. નહીં હચવાતી હોય તો કહી દો ઘરે જતી રહીશ મારા. આ મારી પર ખોટો ગુસ્સો નહીં કરવાનો. અવાજ આવતો હતો
હા હું બોલ બોલ કરતા હતા. આ મતલબ વાત નહોતી સંભળાતી હતી, પણ ખાલી અવાજ જ આવતો હતો એમ ને. હા મેં રાયડું કીધું કે પાડતા હું મમ્મી પાસે જાય ને તો મારે કઈ કેવું નહીં પડે. એવું કઈ સમજાતું નહોતું, રાયડું પાડતા હતા એટલી ખબર પડી. હું છું હવે મારી વાત સાંભળો, હા દેવાંગને બોલાવો અને દામિની વહુને તેડી આવે. કેમ એને હું લેવા તેડવા જ આવી? આ જીદ લઈને બેઠીશ અને આ જીદ લઈને બે ને એટલે વાત પૂરી. મારી વાત સાંભળો, એ એમ કહે છે કે દામિની આ ઘરમાં આવશે ને તો જ હું ઘરના કામ કરી. હવે એને ખબર તો છે બધી, પછી ખોટી હું જીદ કરે છે કે ભાઈ દામિની વહુને હારા દિવસો હાલે છે તો એને પપ્પાને ઘરે ગઈ છે આરામ કરવા માટે, તો પછી આવી જીદ ન પકડાય ને. પતી ગઈ વાત. કદાચ દુશ્મન આવીને આપણે દુશ્મનને સમજાવીએ તો દુશ્મન સમજી જાય. આપણે ખાલી માફી માંગવી આ મારી ભૂલ હતી એટલે આપણે એની હારે સંબંધ હારા થઈ જાય. પણ આ ફાલ્ગુની રહી ને એને એકવાર કહી દીધું ને તેડી આવો એટલે તેડવા જવું જ પડશે, નકર મારું ઘર ભાંગશે. બોલો તમારી શું ઈચ્છા છે? એટલે હું કઈ તારું ઘર ભાંગવા દઉં એમ? તો બસ મારી વાત સાંભળો, મને ખબર છે કે આ દામિની વહુને છે ને ડોક્ટરે કીધું છે કે આરામ કરજો, હા. કામ નહીં કરતા. હા પણ હવે આને છે ને એના મને કીધું છે કે ને હું ઘરના કામ નહીં કરું. એમ નહીં, દામિની વહુની ખબર છે કે એને આરામ કરવાનું કીધું, અહીંયા આવશે તો એ કામ એનું વધશે, એ કઈ કામ કરીને તો દેવાનું નથી, તો આવું હટ પકડીને હું કામ હું જરૂર છે કે મને? એ તો ભગવાન જાણે, સમજ્યા? હું કરવું ને મમ્મી મને કઈ ખબર નથી પડતી. હું મળી જાય અને હું કરવાના આવી હાય હોય બળતરાઓ કરતી છે. મોટી છે તો મોટી થઈને ભારે ભારે થઈને ન રહેવાય? મોટી નથી, હજી 5 વર્ષની હોય ને એવી છે. કેમ 5 વર્ષનું બાળક એમ કે મારું ઓલું રમકડું લેવું છે ને રોવા મળે, એમાં રિહાઈ જાય કે હું કામ નહીં કરું, પેલા તેડ્યા હોય એને. સારું, બીજું કાંઈ નહીં, હું તો સમાચાર મોકલી એવું લાગે તો એ હારો ભલે એના દામિની બાપા છે હારો ભલે રહેવા વહી આવે, બીજું હું એને રાખવા પડશે ને. રાખવા તો પડશે, પણ હવે ઈ હોતે અહીંયા આવશે એમ કે તો બોલાવા જ પડે ને. તો ઓલી માથાકૂટ નહીં કરે તો ઈ તો વાત છે. એને દામિની વહુ નથી ગમતા, હું દામિનીના મતલબમાં એન પપ્પા અહીંયા આવશે તો ગમશે? એને તો અમે નથી ગમતા, તો હું અમારા ઘરની બહાર વહી જાઉં? બહુ કરી હવે એને અહીંથી મારે નથી બોલવું, કાઢવાની જરૂર છે, તું કાંઈ બોલતો નથી. હવે હું બોલ્યા તમે કાઢવાની જરૂર છે, પછી મને કોઈ આપશે? એ આ તો આણે હા પાડી કેટલી રોકડ્યું જોઈ, તમને ખબર છે ને? હા તને હારે રૂપાળી મળી ગઈ એટલે મોઈ ગયો, બસ બીજું કોઈ દેખાતું તો છે નહીં. એવી વાત નથી, વેલ્યુ વહી જાય હવે આ ઘર મૂકીને જાય ને તો, સમજ્યા? એમ એ તો ખબર છે આપણી કેટલી વેલ્યુ છે. મમ્મી જો મારી વાત સાંભળો, હવે હું નિરાંતે બોલી, કારણ કે ઓલી પાસે ગયો તો ને એટલે આમ મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું હતું. પણ હું તમને એમ કહું છું કે હવે છે ને હવે દેવાંગને છે ને એના હાર અન્ય મોકલો અને આ બોલાવી લો. તો વાંધો નહીં, વહી આવશે બાપ દીકરી બે, બરાબર છે. એકનું કરવું એમ બેનું કરવું, અને અહીં હશે તો એનું થોડુંક ધ્યાન રાખે છે, ભલે બાપ રહ્યો પણ એને બળતરા તો દીકરીની થાય ને. હવે તો મારી વાત સાંભળો, એક શરતે એના પપ્પા અહીંયા આવે તો વાંધો નહીં, તમે આ ફાલ્ગુની હોય ને તમારા પાસે રહેવાનું. એવી કેવી શરત વળી? હવે એનું કઈ નક્કી નહીં, એના પપ્પાને પછી બચારા બીમાર છે ને પાછા હેરાન કરશે તો એટલે એનું ધ્યાન તમારે રાખવું પડશે એમ કહું છું. હું તો કામે ગયો હોય નકર હું અહીંયા પપ્પા પાસે રહું. અમારથી રહે ને એટલું ધ્યાન રાખે એવો છે ને, સિક્કો નથી માર્યો મારે એની હારે આજુબાજુ ફરવાનું, બરાબર? અને તાર બાપાની ખબર છે ને તને, દેહમાં આખી ખેતી સંભાળે છે, તે અહીંયા દાણા ભાળી છે, આ ઘર આમનું નથી હાલતું, એવી કમાણી નથી તમારે કાંઈ, બરાબર છે? કાક તો મારી જિંદગી છે ને એને જ ભલે કરી નાખીશ. બહુ ધોળી છે ને રૂપાળી છે, કપાળ સારું છે, અત્યારે એને કે હાલો કપાળ જોવા, કપાળ બદલી ગયું. પણ હા મને જો એની ઉપર દાજસ ચડે સાતો, પણ ઘરવાળી છે મારે શું કરવું? તો એમ કને દેહમાં વયો જા, કરે ખેતી, ખબર પડે કેટલી વીહે હો થાય. ખેતી કરે ખેતી કરે 2 મહિને સંપલાની જોડ બદલાવતી હોય જી બાઈ, ઈ ત્યાં દેહમાં ખેતી કરે, મને જવાબ આપો. સાચી વાત છે. તો પછી એમાં એના ઉતરેલા સપલા મારે પહેરવાના, એક તો એવા ઊંસા એડાવાળા મને ફાવે નહીં. હવે તો દામિનીને ના પાડી છે, એને ભગવાન સામું જોયું છે, હવે એ કઈ નો, એને તો ભૂલ કરવા દેવાનું થતી જ નથી. સાની મની છે ને હાદા ચપ્પલ પહેર. હા આ બધી માંગુ પૂરી કરો ને એટલે બાયડું માથે નગારા વગાડે. હા અને પેલા બોલાવીને કયો જાય હો. હા આ સાલું નથી થાતી. પણ શું મંડાણા જો તમે, આ
રિમોટ તો જુઓ, એસી નું રિમોટ છે ને ટીવીમાં મથો છો, ક્યાંથી ચાલુ થાય? હે ભગવાન. અને એમ કે ટીવી નું સદ બોલ, હું કયું નહીં ચાલુ કરું. સાન રિમોટ ક્યાં મૂક્યું? તમને ખબર હોય, તમે ઘરમાં રહો છો આખો દિવસ, મને થોડી ખબર હોય મમ્મી. શું તમે પણ મારે તને એક વાતે કરવાની હતી. એક નહીં બે વાત કરો, બોલો શું કેવું તું છે? ને અત્યારે જાશો ને તો તું જા અને તાર હારાને ઘરથી દામિનીને તેડતો આય. એટલે કેમ? આ દામિની હજી ગઈ એને થોડાક જ દિવસો થયા છે. હજી એ ગઈ છે, આંટો મારશે, મતલબ ત્યાં રોકાશે, થોડા ઘણા દિવસો તો થવા દો મમ્મી. ગઈ ત્યાં પાછું તેડી આવવાનો શું મતલબ? મને ખબર છે પણ આ જોની અશોકની વવે હટ પકડી છે કે આ ઘરમાં હું એકલી નહીં રહું ને હું કામ નહીં કરું. ઈ અહીંયા આવશે તો જ હું કામ કરી. લે લે લે, ભાભી આવી હટ પકડી? તો હું અરે આ તો નાના છોકરા જેવું કહેવાય કે એ જ છોકરું બહાર ગયું છે તો મને બહાર લઈ જાઓ પપ્પા, એવી હટ કરે છે. આની બુદ્ધિ એવી જ છે, હું કરું કે હવે? પણ શું આની બુદ્ધિ એવી છે મમ્મી? સમજાવો ભાભીને. દામિની કે આમથી આમથી આંટો મારવા નથી ગઈ, તમે જાણો છો ને કે શું કામ ગઈ છે? મને ખબર છે, મેં એને કીધું, બાપા એને આરામ કરવાનું કીધું ડોક્ટરે, હારા દિવસો છે એટલે હા. ત્યાં ગઈ છે. અને આમે તે પ્રેગ્નન્સીના સમય દરમિયાન કદાચ એના માવતરમાં રહેશે તો ઘરના કોઈ પણ કામકાજ કરવા નહીં પડે. અહીંયા હશે તો ગમે ત્યાં મન લાગશે કે ચાલો થોડું કામ પતાવી દઉં, આમાં હેલ્પ કરાવું ભાભી. અને રહીને કાંઈ થાય એના કરતાં તો વધારે સારું છે ને કે એના પિયરિયા જઈને આરામ કરે થોડો ઘણો. અશોકે મને વાત કરી છે ને એમ કીધું દેવંગને કયો ને હારાને ઘેરે જાય ને દામિનીને તેડી આવે. તો તું જા. મમ્મી જો કંઈક લોજિક હોય વાતમાં અને કંઈક એવું કંઈક હોય કે કોઈ કારણ એવું હોય ઘરનું કે હું ત્યાં જઈને વાત કરી શકું. તમને ખબર છે મારા સસરા હશે ત્યાં જઈને એમને શું હું જવાબ આપીશ? એને કે જે એવું લાગે ને તો હારાની તબિયત સારી નથી ને તો હમણાં એને તેડીએ ને કે તમારું ત્યાં હું ધ્યાન રાખીશ અને આપણે દવાખાને જવાનું થાય તો મારે તમને ત્યાંથી દવાખાને લઈ જઈ વાતું કરજે. મતલબ મારા સસરાને પણ તેડતો આવું? હા હવે આપણા ઘરમાં લાટ છે, રૂમ પડ્યા રહે એક બાજુ. મતલબ કે ગામમાં એક ગાડું નડે છે તો આપણે આખે આખું ગામને જ ફેરવી નાખવાનું, ગાડાને ફેરવવાનું નહીં, એમ ને? મારે છે ને કોઈને કઈ કીધું થતું નથી, બરાબર છે? ઘરમાં થાય તડામાર, મારે બાંધવું નથી, મારે તેવડ છે નહીં. અરે પણ આવું થોડી હોતું હશે મમ્મી. દેરાણી જેઠાણી ઘરમાં રહે છે તો પછી બંને સમજવું પડે. અત્યારમાં દામિનીના આવા દિવસો છે, કાલે ઉઠીને ભાભીને કઈ થશે, ભાભી સારા મોડા દિવસોમાં હશે અથવા તો એને કઈ તકલીફ હશે ત્યારે દામિની હેલ્પ નથી કરતી? કરે જ છે ને મમ્મી? એ તું ને હું સમજી છે, એ નથી સમજતી. એ જડ બુદ્ધિ છે. અરે પણ ના શું કામ સમજે? જો ના સમજવું હોય ને તો મોટા ભાઈને કહી દેવાય કે ભાભીને મોકલી દે એના પિયર, બીજું તો શું છે? આ તો ઘર ભાંગી નાખવાનું એક નહીં એવી વાતમાં આપણે સમજી જવાય ને. પણ તો પછી મારે પેલી પ્રેગ્નેન્ટ છે તો એને અહીંયા ફેરવવાની, 2 દિવસ ત્યાં ફેરવવાની, મતલબ અહીંયા ત્યાં આટા ફેરા કરાવ્યા રાખવાના મમ્મી. જઈને વાત તો કર, મોકલે તો 2 દીમાં. આનું ભવન એવું છે, આ તો 2 દીમાં માની જાય એવી છે. માની શું જાય? આવી તો કઈ જીદ કરાતી હશે? હે મને તો એમ થાય છે કે ભાભી જો સામા ઊભા હોત ને તો એને કહી દઉં કે તમારે ઘરમાં રહેવું હોય તો રહો, બાકી આવા વારા તારા ઘરમાં કરવાની કોઈ જરૂર નથી. તું કે ખોટી વાત બગડશે ને એ હટીલી છે ને લઈને તમારી દેર ભોજાની બાજવા થાય અત્યાર સુધી બાજવા નથી થયું. હું કરવાનું ઘરમાં દેહવાળી સાહેબ છો સોનામનો જાને તેડી આવીને બાપા. દામિની મને કારણ પૂછશે તો કહી દે બધાને બહુ યાદ આવે છે તારી ઘરમાં, એમ કહે છે કે જાતો દામિની તેડી આવી. એવું લાગે ને તો મારે ફોનમાં વાત કરાવું. યાદ આવે છે તેડી આવો ને પછી અહીંયા આવ્યા પછી એને ખબર પડશે કે આપણે શું કામ તેડીને આવ્યા છીએ તો મારું શું થશે? આપણે વાત ન કરાય ને. અરે મારો ભાવ તૂટી જશે, મારે તો વાત નથી કરવી. પણ ભાભી ચૂપચાપ બેસશે, તમને લાગે છે એવું? એને હું કહી દે ભાઈ તું સાની મની રહેજે, જીભ રાખજે મોઢામાં, હું કઈ નહીં બોલું. જે વ્યક્તિ આ પાર ગઈ છે એના માટે જીભ મનમાં નથી રાખી શકી એ શું પછી પેટમાં જીભ રાખશે? મમ્મી રહેવા દો ને, તમે તમારાથી કઈ નથી થવાનું. હા તો અત્યાર સુધી બધું કોને કર્યું? આ સાસુપણું કઈ બતાવ્યું જ નથી. આ વહુઓને દાબમાં રાખવાની હોય, વહુ કેમ કરવાનું ના હોય. જા દીકરા જા લઈ આવ તારી વહુને. એટલે તમે તો સાવ પાણીમાં બેસી ગયા મમ્મી યાર. હા હું જેવી છું ને એવી તું મન નો શીખવાડ. હા હું કેમ બનાય? તને આવડે ને વર બનતા તો બન. એ જ તો વાંધો છે મમ્મી કે કોઈને કઈ કહેવાતું તો નથી ઘરમાં. બસ બધાને મનમાં આવે એવી રીતે રહેવું છે. તને કહું ને એટલું કર, દામિની ઘરે જાય ને બાપાને વાત કરને તેડે બેયને રિક્ષા બાંધીને ભલે લાવવી પડે, ભલે ભાડું થાય, જા હું દઈ દી. હું તેડી આવીશ તો ખરો, પણ પછી કઈ પણ થશે તો મારો વાંક નહીં, બરોબર? પછી બધું તમારે હેન્ડલ કરવાનું થશે, દામિની સાથે તમારે વાત કરવાની થશે ને ભાભીને તમારે જ મનાવવા પડશે. હું કોઈની વાતમાં ક્યાંય વચ્ચે આવવાનો નથી. ઓળ્યો ઘોળ્યો માં ઉપર નાખી દેવાનો, માં પોહાઈ કરે. તો બસ તમે મને શું કામ મોકલો છો? મોકલો છો તમે તો તમારા ઉપર જ આવે ને. તો તને ન કહો કોને કહો? કઈ પારકાન કહો? એ છોકરો થોડો મોકલાય મારે. જાઉં છું હવે. હા જાઉં છું, શાંતિ રાખો. હા લઈને જ આવજે. ટીવી નું રિમોટ સામે પડ્યું છે, જાવ લઈ લો.
ત્યાં તને કોણ મૂકવાનું કહે છે? રામાયણનો સમય વિયો જશે. જાવ ને હવે. તમની કેમ છે હવે તારી તબિયત? તમે છે ને બોલાવો નહીં મને. ગુસ્સો આવે છે. હવે એમાં હું શું કરું? મને નહોતો ખ્યાલ કે અચાનક મમ્મી આવી રીતના મને વાત કરશે અને કહેશે કે તું તેડી આવ દામિનીને. તો તમે લોકો સમજાવી ના શકો ઘરે? શું સમજાવે યાર? હવે સમજાવી એને શકાય કે જે માણસ સમજવા માટે તૈયાર હોય, પણ જે સમજવાનું નાટક કરતું હોય એને કેવી રીતે સમજાવવું? એમ નહીં, હું કઈ શોખથી અહીંયા આવી હતી? ખબર છે ને કે ડોક્ટરે શું કીધું હતું, તમને- એટલે હું અહીંયા આવી હતી. જાણું છું કે ચોથો મહિનો ચાલી રહ્યો છે આપણે, અને આ સિચ્યુએશનમાં તને આરામની જરૂર છે, પણ મમ્મીએ એવું કહ્યું કે જો તું નહીં આવે તો ઘરમાં બીજી માથાકૂટ શરૂ થશે. માટે વાહ. પ્લીઝ. એટલે જે સાચા વ્યક્તિ છે એને ઝૂકી જવાનું અને ખોટાને કંઈ નહીં કહેવાનું. જો દામિની, અત્યારે જમાનો જ એવો છે કે ખોટું છે ને એ પ્રસારિત થતાં વાર નથી લગાડતું. મતલબ સોશિયલ મીડિયામાં ગમે ત્યાં ગમે તે વ્યક્તિ કંઈ પણ મૂકશે ને તો આખી દુનિયા માની લેશે, અને આપણે સાચા હોવા છતાંય તે હંમેશા નમવું જ પડશે. હું તને એમ નથી કહેતો કે તું નમવા માટે આવ, પણ એટલા માટે આવ કે આપણો પરિવાર, આપણું ફેમિલી એ બધું સચવાઈ રહે. સો Please. વાતની એક વાત છે, તમારા ભાભીએ ખોટું કર્યું છે, એમણે આવું ન કરવું જોઈએ. સાવ ખોટી વાત છે એમ. આવી ધમકીઓ કોણ મારતું હશે? અને કદાચ હું અહીંયા આવી છું તો કઈ મારા મોત શોખથી નથી આવી, મારી મજબૂરી છે ને આવી છું. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે મારે બેડ રેસ્ટ કરવાનો છે, એટલે અહીંયા આવી છું. ત્યાં કોઈને કોઈ આવીને આરામ નહોતું કરવા દેતું. હા, આઈ નો. અને આખો દિવસ તારે પણ ઘરના કામકાજ સંભાળવા જ પડતા હતા. હું બધું જ જાણું છું, પણ સિચ્યુએશન એવી છે કે અત્યારમાં મારા માટે તારી સાથે સાથે પરિવારનું પણ મહત્ત્વ છે. પ્લીઝ દામિની, હું તને મારા માટે તેડવા નથી આવ્યો, હું તને આપણા પરિવાર માટે તેડવા આવ્યો છું. તને જો એવું લાગતું હોય ને કે મારા માટે મારા પરિવારનું મહત્ત્વ છે તો જાઓ મારી સાથે. હું એ સમજુ છું, મહત્વ મને ખબર છે. હું એવું નથી કહેતી કે તમારા પરિવારને મૂકી દો. છોડો, પપ્પાને શું જવાબ આપીશ? કારણ કે એમને કહ્યું હતું કે હું મહિનો રોકાવાની છું. પપ્પાને કંઈ સાચું કહેવાની જરૂર નથી. પપ્પાને આપણે આપણી રીતે મનાવી લઈશું ને. હા, શું મનાવી લઈશું? સાચું નહીં કહીએ તો શું કહીશું? હું કંઈક બહાનું કાઢીશ. હા, અરે પપ્પાજી, હા, ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. હમણાં જ 4 મિનિટ જેવું થયું. હા, પણ કઈ ચા પાણી કઈ બનાવ્યા કે નહીં જમાઈ માટે? ના, વાત કરતા હતા. એકચ્યુઅલી મને લેવા આવ્યા છે. એવા એવા હા, પણ હજી તો જે આવી છે અને બરોબર ઉઈ જવાનું, હજી મહિનો એને રોકાવાનું છે. હજી તો 5 દિવસ થયા. હજી રોકાવાનું છે, પણ ઘરે ગમતું નથી. મારા ભાભીને, મારા મમ્મીને દામિનીનું વર્તન જ એવું છે કે ઘરમાં બધાને બહુ સારી રીતે સાચવીને રાખે છે. દામિનીનો સ્વભાવ જ એવો છે, સમજ્યા? એમાંય પાછા સારા દિવસો જાય છે ને. જુઓ, હજી આટલા જ દિવસો ગયા છે, તરત જ મારા મમ્મીને આની યાદ આવવા લાગી. મને તો આજે કહેતા હતા કે તમે, મતલબ કે આજે કહેતા હતા કે દામિનીને તો મારે ફેસ ટુ ફેસ જ જોવી છે. દામિની વગર તો બટકું ખાય છે નહીં. હવે બોલો તમે કયો, ઓફિસે જવાનું બંધ રાખીને દામિનીને તેડવા આવી ગયું. એકચ્યુઅલી પપ્પા, મમ્મીને મારી યાદ આવે છે ને ચિંતા છે કે હું અહીંયા કેવી રીતે રહેતી હઈશ. તમને તો ખબર છે ને કે આ દોડા દોડી કરવાની, ઠેકડા મારવાની તો ટેવ છે મને, એટલે એમને ઉપાધિ થાય છે. હા હા, જેટલો તમારી મમ્મીને હરખ હશે દામિની સારા દિવસો જાય છે, એમ હું એના બાપને હરખ નહીં હોય? હોય જ ને, કેમ ના હોય પપ્પાજી. હું એને ઠેકડા મારવા દઉં? હું એનું ધ્યાન રાખીશ ને ત્યારે. તમે ધ્યાન રાખો એ વાત અલગ છે, અને દામિનીની સાથે કોઈ લેડીઝ વ્યક્તિ હોય ને એ ધ્યાન રાખે એ વાત પણ અલગ છે. મતલબ લેડીઝ લોકો લેડીઝની પ્રોબ્લેમ સમજી શકે ને પપ્પાજી. સાચી વાત છે પપ્પા. એવું હોય તો થોડા દિવસ જઈ આવો ને પછી પાછી આવીશ. અરે પણ તો થોડા દિવસ તું અહીંયા રહે અને પછી એવું લાગે ને તો પછી અઠવાડિયે પછી જાજે ને. પપ્પાજી. 5 દિવસ થયા ને હજી પાછું તારું વ્યુ જવાનું છે. થોડા દિવસ તો આ રહી છે અહીંયા, અને એક કામ કરીએ તો તમે પણ ચાલો અમારી સાથે, આપણે બધા સાથે રહીશું ને અમારી ઘરે. અરે હા, આ વાત સાચી છે પપ્પા. એક કામ કરો, તમે અમારી સાથે અમારા ઘરે ચાલો. પણ
મારે અરે હું ત્યાં થોડો સારો લોકો હવે દીકરીની ઘરે મારે જવાઈ જાય ત્યાં એ પછી તું રહેવાનું કહેશો આ આટો મારવા આવું ને એક બે દિવસ રહો તો વાત અલગ છે હવે ત્યાં મારે રોકાવા આવો ને તમને મારા સમજે હવે એક શબ્દ નહીં બોલતા તમારે તમારી દીકરીની સાથે આવવું જ પડશે નકર તમારી દીકરીને નહીં ગમે અને તમારી દીકરી વગર મારા મમ્મીને નહીં ગમે એટલે બધું કોમ્બિનેશન છે હા હું સામાન પેક કરું હો પપ્પા હા, કઈ વાત નહીં. બધું બરાબર લેજે શાંતિથી જજે ધીમે ધીમે છે જો કેટલી ફાસ્ટ ચાલતી ગઈ આના મહિનાઓ ચાલે છે છતાંય આને જે કઈ જો મારી દામિની ભાગશાળી છે કે એને આવા સાસુ આવા કુમાર મળ્યા જો દામિની તારી તબિયતનું ધ્યાન રાખજો હો. હા આ પેલી એક દવા છે ને એ લીધા પછી ખબર ને પેટમાં બહુ દુખે છે અરે પણ ડૉક્ટરે કીધું હોય ને એટલે હારા માટે જ કીધું હોય અને જો કે હું એટલે જ આવ્યો તારી પાછળ આવ્યા સમજે ને ઘરમાં મારે કાંઈ તારે હારામાં રહેવાનો શોખ નહોતો પણ મને ખબર હતી દામિની કે નક્કી કાંઈક ને કાંઈક ભૂલ કરશે સમજ્યા એટલે મારે આવવું પડ્યું તારી હારો હા તો સારું થયું ને તમે આવી ગયા કારણ કે દેવાંગ તો ઓફિસે હોય આ દવાખાને જવાનું થાય ને તમે હોય ને તો આવી શકો કારણ કે મારા સાસુમાં એ તો ન આવે કેમ કે એ તો કહી દેશે કે મને કાંઈ ખબર નહીં પડે હા અને આર્યા મારા જેઠાણી એમને તો ઘરનું કામ હોય એટલે એ ના આવે હા એટલે જ હું આવ્યો સમજ્યા મેં તું કાંઈ ચિંતા નહીં ને મને હં. વાત પતી ગઈ બાપ દીકરીની કેમ શું થયું ભાભી હા એટલે વાત પતી ગઈ હોય ને તો થોડું રસોડામાં મદદ કરવા આવાય આમ બેઠું ન રહેવાય હા ભાભી હું વાત કરે છો તમે શું વાત કરું છું કામની વાત કરું છું કે હવે આમ બાપ દીકરીની વાતો પતી ગઈ હોય ને તો રસોડામાં આવીને બે ચાર કામ કરાવવા અરે લાગે પણ એની અત્યારે તબિયત એવી છે કે એને કામ ન કરાવાય એની પાસે આ તબિયત તો સારી જ છે શું થયું છે આ પ્રેગ્નન્સી તો બધાને હોય ને તો બધા કામ કરતા જ હોય એવું કાંઈ ન હોય કે એમાં કામ ન કરાય તમારી વાત સાચી છે ભાભી પણ આ બપોરની એક દવા છે ને એ ખબર નહીં એ લઉં ને પછી પેટમાં બહુ દુખે છે ચાલુ નાટક આ સિવાય કઈ આવડે જ બીજું ના ભાભી હું સાચું કહું છું નાટક શું કામ કરું ને મારા પપ્પા ઊભા છે પછી વાત કરીએ આપણે હા તો તમારા પપ્પા ઊભા છે તો શું થઈ ગયું એમને તો શરમ નથી આવતી આમ દીકરીના સાસરીમાં દોડી આવ્યા પણ તને તો શરમ આવવી જોઈએ ને કે આમ બેઠા બેઠા ન ખવાય આ ભાભી એકલાટે કેટલું કામ કરે તેના પાસે જઈએ મદદ કરાય અરે બસ કરો ભાભી દામિની મને કહેતા કહેતા બધું બરાબર હતું બેટા મારા પપ્પાને આમ કહો છો તમે હા તો કેવું જ પડે ને આ કોઈ દિવસ મારા પપ્પા અહીંયા છે ને ઘરમાં પગ મૂકે ને તો પાણી એ નથી પીતા અરે. અને તારા બાપા આવીને આરામથી બેસે છે ખાય છે અને પાછા ઓર્ડર કરે વહુ બેટા ચા આપજો ને હવે તમારી કઈ હું વહુ થઈ ગઈ કે દીકરી થઈ ગઈ કે મને તમે ઓર્ડર કરો હા તો અરે. એમના કામ હું કરી નાખીશ તમે નહીં કરતા પણ પણ દામિની આવું બધું બોલવાની જરૂર તું નથી જો લો સરસ તારાથી ઘરના કામ નથી થતા અને તારાથી તારા પપ્પાના કામ થશે એટલે આ કયા લખાણમાં લખ્યું છે કે તારે ખાલી તારા પપ્પાના જ કામ કરવાના જો ફાલ્ગુની તમે હોત ને તમે મારા દીકરી સમાન જ છો તમે એના જેઠાણી એટલે એના મારા દીકરી સમાન જ કહેવાય પણ તમને બોલતા શરમ આવી જો આ તમારી દેરાણી છે અને એના બસ મારે તમારી કોઈ દીકરી નથી બનવું હો અરે પણ- મારી હાથે છે ને કોઈ રિશ્તો વિસ્તો જોડવાની કોશિશ નહીં કરો મારે દીકરી નથી બનવું પણ એની જેઠાણી તો છો ને તમે અને એના પેટમાં જે બાળક છે ને એ તમારું બાળક જ છે સમજી લેજો તમે એ મોટો થાય ને જ્યારે તમને જેમ કહે કે મારી મોટી માં એમ અરે એ કેતા કેસે એને આ હાથે કામ ને હું લાગે વર્ગે કામ કરવાને હું લાગે વર્ગે આ દુનિયાની કેટલી સ્ત્રીઓ હશે એ ઘરના કામ પણ કરે છે નોકરી એ કરે છે અને પ્રેગ્નેન્ટ હોય છે ને તો પણ 9મા મહિના સુધી ક્યાં સુધી દોડીને કામ કરવા જાય અને આ તમને તો શોખ નથી તમને ખબર જ છે ને ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે હજુ 15 દિવસ જાળવી જવાનું છે 15 દિવસ મારે આરામ કરવો પડશે આ ડોક્ટરે તમને કહ્યું છે મને નથી કીધું મને નથી ખબર કે આ વાત સાચી છે કે ખોટી હું થોડી ડોક્ટર પાસે આવી હતી અરે તો આ હું અમારે દામિની ખોટું બોલે દેવાંગ ખોટું બોલે એને હું શોખ છે આ કામ નહીં કરવાનો એમ હા જો આ સાચી વાત કરી આ સાચું બોલી ગયા તમે આ એને છે ને એવું જ છે આમ ઘરમાં આવીને ત્યારથી ધીમું ધીમું કામ કરતી તો મને એમ કે ચાલો હવે નવું છે પણ હવે આ પ્રેગ્નન્સી રહી એટલે એ કામના નાટક કે મને ડોક્ટરે ના પાડી છે કે કામ નથી કરવાનું હવે બોલો કે હું કરવાનું શું થાય છે તમે લોકો મને સમજી હું બેઠા છું હું આ ઘરની નોકરાની છું અમે કાંઈ નથી સમજ્યા તમે પણ તમે સમજવાની કોશિશ કરો એક કામને લઈને તમે એટલું બધું બોલો છો હા તે બોલવું જ પડે ને જ્યારે એકલા હાથે કરવાનું આવે ને ત્યારે ખબર પડે તારે તો એવું કઈ આવ્યું જ નથી લગ્ન કરીને આવીને પહેલા ધીમે ધીમે કામ કરતી હતી 2-4 કામ કર્યા ને નહીં કર્યા હું સંભાળી લેતી હતી હવે પ્રેગ્નન્સી આવી ગઈ
એટલે કામમાંથી પાછી છુટકારો, પછી બાળક આવશે, પછી એમ કહેશે કે મને બાળકમાંથી ટાઈમ નથી મળતો, આખો દિવસ એને ખવડાવો, રમાડો, સુવડાવો, પછી કરવાનું હું તારે? એક મિનિટ તમારા કામની જ ચિંતા છે ને? હાલો હું કામ કરી જાઉં, હાલો. હા, એટલે તમને રસોઈ કરતા આવડે એમ? અરે. બધી રસોઈ બાકી છે, કરી નાખો, જાઓ. અરે રસોઈને કઈ લેવા દેવા જવાનું હોય, પોતું મારવાનું હોય, હંસવારી કાઢવાનું, બધું તમે તારે હું કરી નાખી, બસ મારી દીકરી માટે. અને પણ મારી દીકરીને તમે આવી રીતે નહીં કહો, અત્યારે એને ખુશ રાખવાની જરૂર છે, એને શાંતિ લેવા જો. તમે આમ કેમ કરો છો? તમે અમારા ઘરમાં આવીને તમે મને શીખવશો ને મને કહેશો આ શીખ- મારે શું કરવાનું? શીખવાડવું જ પડે. તમારી તો કેવું પડે. અને પપ્પા તમે પણ શું હું કામ કરી નાખીશ, કઈ કરવાની જરૂર નથી. અરે પણ હમણાં મારા સાસુમાને બોલાવું છું. નહીં, મમ્મીજી તું એને બોલાવવાની જરૂર નથી, અને તું જા આરામ કરી જા. એટલા જેટલું બોલો છો ને. બાકી મમ્મીજી હોત ને તો તમારી હોજરી નથી કેટલું બોલું. હા, તને શું લાગે છે કે જે સાચી વાત કહેવાની હોય ને એ તો હું કોઈ મારે નહીં છે સામે ને- કહી દઉં? મારે છે ને આ બધી વાત તારી હાહુને કરવી જ પડશે, સમજ્યા? એને ખબર જ નહીં હોય ને આ વાતની. આ જેને કરવી હોય ને એને કરજો, પણ અત્યારે છે ને ચાલ અરે કામ પણ કરીએ. એને અરે આ કેવી બાય છે, જરીકે દયા જેવું નહીં હોય એને. હાલો. હા બેન. હા હા, મજામાં. તમે કેમ છો? અરે હું તને પછી કરું. આવો વેવાય બે પછી કરું. કેમ છે? બસ સારું છે. મારે તમને એક વાત કરવી હતી. બોલો ને, બોલો. જો તમારી માટે, મારી માટે, બધાય માટે આ ખુશ ખબર જ કહેવાય કે આપણી દામિનીને સારા દિવસો જાય છે. કેમ નહીં, સાચી વાત કરી તમે. અને તમને તો ખબર છે કે અત્યારના સમયમાં એને ફૂલ એટલે ફૂલ આરામની જરૂર હોય. હા, ડોક્ટરે કીધું જ છે કે એને આરામ કરાવો, અને એવું લાગે ને તો એને કોઈ ટેન્શન નહીં આપવાનું. એ યાર મન એનું પ્રફુલ્લિત રહેવું જોઈએ, આનંદમાં રહેવી જોઈએ, ખુશ હોવી જોઈએ, અને કોઈ વાતનું એને જરીકે ચિંતા ન થવી જોઈએ, એવું આપણે એનો સ્વભાવ એવો રાખવાનો હોય. પણ હવે મને ખબર છે નરેશભાઈ, પણ મેં કીધું તો શું કરું? પછી હું તમને એ જ કહેવા આવ્યો છું, તમે તમારી મોટી વહુ છે ફાલ્ગુની, એને જરીક સમજાવો ને. એ તો વાત છે. આ ફાલ્ગુની હઠ પકડી હતી કે દામિનીને તેડાવો તો જ હું ઘરના કામ કરી. એટલે ફાલ્ગુનીએ હટ કરી હતી કે હું ઘરના કામ નહીં કરું એકલી? હા, દામિની હોતે ને મને સાથ આપે, મારી દેરાણી છે, એટલે એમ કીધું તું એને? એવું તે નથી કીધું, પણ કહેવાનો મતલબ એવો છે કે એને તેડી આવો. પણ મેં કીધું કાંઈ નહીં, દેવાંગને મેં કીધું કે તાર હારાને જઈને વાત કર, કારણ કે દામિનીને તેડી નહીં લાવીને તો એ એના બાપના ઘરે જવાની ધમકી આપતી હતી ને અમારે આ વાત તમારાથી ને હાલો અત્યાર સુધી છુપાવી, પણ હવે હું નથી ઈચ્છતી કે આ વાત તમારાથી છુપાતી રહે. તો દેવાંગ કુમાર ખોટું બોલ્યા એમ ને મારી આગળ? અરે એણે તો મને એમ કીધું કે મારી મમ્મી છે ને દામિની વગર નથી રહી શકતી, અને એ એમ જો એને આરામની ખૂબ જરૂર હોય, અને આયા ઘરમાં તો કંઈ મારા સાસુ નથી, તમે એકલા છો, તો આ સમયમાં તો લેડીઝને જરૂર હોય, એટલે મારી મમ્મી હોય ને તો વધારે દામિનીનું ધ્યાન રાખે, અને મારી મમ્મીને દામિનીની ચિંતા થાય છે, એટલે હું લેવા આવ્યો છું. દેવાંગ કુમારે તો એમ કીધું. પણ દેવાંગને મેં જ કીધું હતું, કારણ કે તમારી તબિયત ખરાબ હતી, તમને વાત કરે તો તમને વધારે ઉપાધિ થાય, એટલે મેં તું છે ને એને અત્યારે લઈ આવું, પછી વાત કરી લે તાર હારે. એટલે દેવાંગે તમને આમ કીધું હતું, બાકી દેવાંગની કોઈ ભૂલ નથી, તમે એની પર કાંઈ એવું ન વિચારો. જો અત્યારે જે તમારા ઘરનું વાતાવરણ છે ને એમાં દામિની ટેન્શનમાં રહે, અને તમે એમ કહેશો હું એનું ધ્યાન રાખીએ, તો આ વાતાવરણમાં રહે ને એની કરતાં છે ને એ મારા ઘરે રહે ને એમાં વધારે ખુશ રહે. મને ખબર છે નરેશભાઈ, તમારા ઘરે તમારી દીકરી ખુશ રહે, શાંતિથી રહે, ને કોઈ ટેન્શન નથી. અમુકના તમે એને હથેળીમાં રાખો છો, જરૂર પડે તમે કામવાળી રાખી છે, ક્યાં નથી રાખી મને ખબર છે, પણ હવે આ માણસ સમજવું તો જોવે ને, એ વાત છે. અને તમને ખબર ને તમારા હવે તો દેહમાં ખેતી કરે, આ બધાને મારે સંભાળવાના છે, જો લઈને કાંક ઊંધું થયું તો તમારે વેવાય તો મને તો આમ કેની નો રહેવા દે. તમને ખબર છે ને એના સ્વભાવની. જો એ જે હોય એ, પણ તમારા સરે ફાલ્ગુનીને કહેવું જોઈએ, અને એવું લાગે તો ગુસ્સો હોતે ને કરવો જોઈએ, બે શબ્દો કહેવા પડે તમારે કે મોટી વહુ આમ ન હોય, આજ તમારી દેરાણીને સારા દિવસો જાય છે, કાલે તમારે હોતે ને આવા દિવસો આવશે, તો હું તમારી પાસે અમે કામ કરાવી તો સારું લાગે? તો ત્યારે તમે અત્યારે જો એને સાથ આપશો ને ત્યારે જ દામિની તમને સાથ આપશે, એ સમયમાં ત્યારે એ તમને સાથ આપશે. એટલે જો સાથ આપો તો ઓલી આપે, નકર તો હું આપે? પણ એમ તો દામિનીનું કાંઈ કામ નથી કરવા દેતી ભાઈ. હું કહું તું શાંતિથી આરામ કર, તું તાર ભલે ફાલ્ગુની જે બોલવું નહીં બોલે, હું તારી હારે શું ને. અરે તમે ન હો ત્યારે હમણાં જ અમે બે બેઠા હતા બાપ દીકરી, અને આવી ફાલ્ગુની અને દામિનીને કહે
કે હાલ કામ કરે, આ કઈ બાપ પાસે બેહવાનું નથી એમ. પરબારું મારું મોઢું તોડી લીધું અને દામિનીને કે કામ કરે. મેં એને કીધું હોતે ને એવું લાગે તો હાલો હું કામ કરાવું, તમારે જે કામ હોય એ હું કરાવું. તો મને કે તમારી પાસે હું કામ કરાવું તો હું તો ભૂંડી લાગુ સમાજમાં. ના ના, હવે એને છે ને બોલવાની ભાન જ નથી ને એને કઈ એવી ખબર નથી પડતી કે આ બેજીવી છે કે એને કામ ન સીંધાય, એને હમણાં કામ ન કરવા દે, એને મજા જેવું ન હોય. પણ એ બાઈ સમજતી નથી, હું કરું? આપણે આખા ગામને સમજાવીને, માને એકને સમજાવીને એટલું ભારે છે ભાઈ, હું કરું? હવે તમે જરીક વિચાર કરો, જો અમે બાપ દીકરી બેઠા હોય, મારી હાજરી છે, એના બાપની હાજરી છે, છતાંય જો એ દામિની પાસે કામ કરાવતી હોય તો પછી મારી હાજરી ન હોય ત્યારે તો હું એ દામિનીને કેવાય કડવાવેણ કહેતી હશે. એટલે મને જરીક દુઃખ થયું. મેં તો મારી દામિનીની આવી દશા, જો આ સમયમાં એની આવી દશા હોય તો પછી બાળકનું શું થાય અંદર? જો નરેશભાઈ, તમે આવા બધા વિચાર ન લાવો. દેવાંગ કે હું એને કાંઈ નથી કહેતા. અમે લોકો કહેતા ને તો તમારે દુઃખ લગાડે. રહી વાત ફાલ્ગુનીની, તેને હું આ સમજાઈ દઉં પછી બસ. તમે એને દેવાંગ તમે તો હારા આવું છો. મન ભારે ન કરો, શાંતિ તમ તાર રહ્યો અને તમે દામિનીને સાથ આપો. બસ એને આશ્વાસન આપો. બટા જો કાલ સવારે 9 મહિના કઈ પૂરા થતા વાર નહીં લાગે. એને મજાનું ભગવાન દીકરો દીકરી જે આપે એ ભરી ભરી થઈ જાય. નાની છે પણ મોટી થઈને રહે. હે હા, તમારી વાત સાચી છે, પણ ખાલી તમે દેવાંગ કુમાર આપણે સાથ આપી એમ છોડવા લાગ. એની જેઠાણી છે એને હોતે સાથ આપવો જોઈએ ને. થઈ જાય, હું એને સમજાવીશ. સમજાવજો બસ જરીક. સારું, હું સા બનાવી લેતી આવું. બેહો. અરે તમને શું થાય છે? હારી ઓકે નથી મજા જેવું તો પછી? અરે યાર, તને તો તાવ પણ આવી ગયો છે. એક કામ કરીએ આપણે, ચાલ દવાખાને જઈને બતાવી આપીએ. કોઈ જરૂર નથી. દવાખાને જઈને પૂછશે ડૉક્ટર કે એવું તો શું કર્યું હતું કે તમને પેટમાં દુખે છે, તમને મજા નથી, તો શું કહેવાનું કે મારા ભાભીએ મારી પાસે પરાણે કામ કરાવડાવ્યું હતું એમ? વોટ? ભાભીએ તારી પાસે કામ કરાવડાવ્યું? અરે દામિની, મેં તને ના પાડી હતી ને ચોખ્ખા શબ્દોમાં કે તું ઘરમાં કોઈ પણ કામ નહીં કરતી, શાંતિથી આરામ કરજે. મમ્મીએ ક્યાં હતા પણ તમે? કેટલા ફોન કર્યા મેં, દેખાય છે? મને ફોન કર્યા તે બપોરની ફોન કરું છું. હા, 6 ફોન આવ્યા તારા, પણ ફોન સાયલેન્ટ હતો અને એ સમયે હું પણ હોસ્પિટલમાં હતો. એને પગમાં વાગ્યું હતું એટલા માટે ડૉક્ટરની સાથે કન્સલ્ટિંગ કરતો હતો. મને નહોતો ખ્યાલ કે આવું કંઈ થતું હશે ઘરમાં. આ તો કંઈ નથી. તેમાં ત્યાં હું એકલી નહોતી. ભાભીને તો બોલવાની ભાન જ નથી. કેટલું બોલ્યા. અને મને એકને નહીં, મારા પપ્પાને એટલું બોલ્યા એમની સામે. મફતનું ખાઉં છું ને અહીંયા દીકરીના ઘરે આવીને બેઠા છું. એમની સામે મને કેટલું બોલ્યા ને પપ્પાને કેટલું બોલ્યા. પપ્પા પણ હતા એ સમય. યાર, આ તો તમામ પ્રકારની હદો પાર કરી નાખી કહેવાય. મને નહોતી ખબર કે ભાભી અહીંયા આવ્યા પછી આવું બધું કરશે તમારા લોકોની સાથે. જો તું ટેન્શન ના લે. આમ પણ આમાં વાંક ભાભીનો ને એનો જ છે. તો હું ભાભી અને મોટા ભાઈ બંનેની સાથે વાત કરી લઈશ. પાછા તો એમ કહે છે કે પ્રેગ્નન્ટ જ છે ને, ક્યાં મરી ગઈ છે? મતલબ મારી નાખવા માટે તને અહીંયા લઈને આવ્યા છે? મને તો એ જ નથી સમજાતું કે ભાભી આ જીત. ખબર પડે? એમણે કહ્યું ખોટી જીત કરીને તમે મને લેવા આવી ગયા. તમને નહોતી ખબર કે આવું કઈ થશે? દામિની, આઈ નો કે શું પ્રોબ્લેમ થઈ શકે એમાં તો હું જાણતો હતો, પણ મમ્મીએ મને સમ આપીને બાંધી લીધો હતો. તું જ કે ને હું શું કરું? એમના માટે તો આ ઘરમાં બધા લોકો શાંતિથી રહે ને એ જ જરૂરી હતું, અને એટલા માટે તે. કઈ શાંતિ અને ક્યાં છે શાંતિ? આખા ઘરનું બધું કામ મારી પાસે કરાવડાવ્યું છે આજે, અને પાછા કહે છે કે મને શું ખબર કે તું સાચું બોલે છે કે ખોટું બોલે છે. અરે ખોટું બોલીને મને શું મળવાનું છે? ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે તો કહ્યું છે, કીધું છે એમને કે 15 દિવસ સાચવી જજો એમ. મારો જ વાંક છે આમાં. એ સમયે તને લેવા માટે ના આવ્યો હોત ને તો તું પપ્પાની ઘરે તે શાંતિથી જ રહેતી હોત. જો તમને સોરી યાર કે હું તને અહીંયા લઈને આવ્યો અને આ બધું તારી સાથે થઈ રહ્યું છે, પણ તું ચિંતા નહીં કરતી. હું મોટા ભાઈની સાથે અને શક્ય હશે ને તો મમ્મીની સાથે પણ વાત કરી લઈશ. આ ઘરમાં તારે કોઈ કામકાજ કરવાના નથી.
ડૉક્ટરે પણ તને સાફ શબ્દોમાં ના જ પાડી છે ને કે તારે આરામ કરવાનો છે, તો તું આરામ જ કરીશ. પણ હવે આપણા આવનારા બાળકનો પણ સવાલ છે. હું એને કે તને ક્યારેય કંઈ થવા નહીં દઉં. હું છું તારી સાથે. વાત અત્યારની નથી. અત્યારે જો ભાભી એટલું બોલી શકે તો ભવિષ્યમાં તો શુંનું શું કરી શકે. હવે મને એમના ઉપર વિશ્વાસ નથી. જે રીતે વર્તન કરતા હતા ને એ પ્રમાણે તો મને ખબર પડી ગઈ છે. હા, સમજુ છું હું તારી વાતને કે અત્યારમાં તારા ઉપર શું વીતતી હશે. તું ટેન્શન ના લે ને બકા, તું આરામ કર. હા, હું છું ને, હું જોઈ લઈશ બધું. હા, જે મોટા ભાઈ આવે ને એટલે ફેસલો જ કરી નાખવો છે. આવો, તમારી જ રાહ જોતો તો. આવો. હાથ દેવાંગ આમ અચાનક મને કેમ બોલાવો? બોલને, ઓફિસે ઘણું કામ છે. મુંજરો કરવાનો છે મારે અહીંયા, એટલા માટે તમને બોલાવ્યા છે. શરો કરવાનો છે એટલે ઘરમાં જે મારા ભાભી બધાની પાસે નાચ નચાવે છે કે ઓછા છે કે બાકી છે, તો પછી આપણે કંઈક નવું કરીએ. હવે પહેલેથી એનો સ્વભાવ એવો છે. હું છું હવે? મારી પત્ની પ્રેગ્નન્ટ છે, તમે જાણો છો ને. હા, છતાંય તે એને ઘરના બધા જ કામ કરાવડાવ્યા. ભાભીએ એને ફોર્સ કર્યો કે તારે તો ઘરના કામ કરવા જ પડશે. જો તું કામ નહીં કરે તો ઘરના કામ હું નહીં કરું. મતલબ શું છે આ બધું? આ કઈ જાતની વારાતારી કરે છે ભાભી? મારી વાત સાંભળ. મેં એને બહુ સમજાવી આની પહેલા ઘણી વાર એમ, પણ હવે એ છે ને કે એક વાતમાં સમજતી જ નથી. ખબર નહીં એની બુદ્ધિ કેવી છે. જેવી હોય એવી. જુઓ મોટા ભાઈ, બહુ થઈ ગયું હવે. મારી પત્નીને તમારા લોકોના કહેવા પ્રમાણે હું એને એના પિયરમાંથી તેડીને તો આવ્યો છું, પણ એનો મતલબ એ નથી કે મારા ભાભી મારી પત્નીને આ રીતે ઘરમાં હેરાન કરશે, મારા આવનારા બાળકને આ રીતે હેરાન કરશે. તમને ખબર છે, ખાલી દામિનીનું એકનું નહીં, પણ આવેલા મારા સસરાનું પણ એને અપમાન કર્યું છે. હું વાત કરશો તું? હા, જાણે ભાભી પોતાના ખીચામાંથી રૂપિયા કાઢીને ના ખવડાવતો હોય એવી રીતના તો વાત કરે છે મારા પપ્પાની સાથે. મારા સસરાનો ખર્ચો હું ઉપાડું છું. હા, ઘરનો તમામ ખર્ચો મારા અડધા પગારમાંથી થાય છે. તો પછી તમે વિચાર કરી લેજો કે હવે આપણે શું કરવું જોઈએ. જે વાતનો ડર હતો ને મને, એ જ થયું. મારી વાત સાંભળ, હું છે ને હું કંઈક કરી બસ. હવે શું કરશો તમે? સમજાવવા સિવાય બીજું કંઈ કરી નહીં શકો. અને આમે તે મને તો લાગે છે કે એને તો તમને નચાવી નાખ્યા છે. મતલબ કે તમને જેટલું કહે એટલું તમારે કરવાનું. હા, ચાવી ભરેલું રમકડું બની ગયા છો મોટા ભાઈ. મોટા ભાઈ, શરમ આવવી જોઈએ તમને. તમે ઘરના મોટા વ્યક્તિ છો, મારા મોટા ભાઈ છો. અરે ઘરના વડીલ તરીકે તમારે જેને મારા ભાભીને કાબૂમાં રાખવાના હોય, એક પતિ તરીકે પત્નીને સંભાળવી પડે. પણ નહીં, તમે તો કંઈ નથી કરી શકતા. અરે ક્યારેક મોઢામાંથી બે શબ્દ બોલાય કે એ ચૂપ બેસ. હું નહીં સમજાવતો હોય એને બહુ સમજાવી, એમાં સને મારી બુદ્ધિ સને આવી થઈ. નખાય બે હોબામાં એટલે જાય ચાલતી ના. એ શું વળી આખા ઘરને નચાવવાનું? એટલે એક કામ કરો, મારે જેને તમારા લોકોની સાથે રહેવું નથી, મારે જુદા રહેવા જવું છે અને હું જેને નોખો થઈ જવા માંગુ છું. તું કેવી વાત કરશો? તારે સને ક્યાંય નથી જવાનું ભાઈ. તો કેવી વાત કરું હું? હે, કાલે મારું સંતાન આવશે. મારી પત્નીને અત્યારમાં તો નચાવી રહ્યા છે, કાલે ઉઠીને શું કરશે એની સાથે? મારે જેને આ કોઈ વાતમાં પડવાનું થતું નથી, મારે નોખા થવું છે બસ. હું છે ને એને સમજાઈ દઈ. અને તું આ સ્થિતિમાં દામિનીને ક્યાં લઈને જાય? એ જો મારી વાત સાંભળ. રસ્તા ઉપર ભીખ માંગીને ખાવું સારું, એટલીસ્ટ ભીખ માંગવામાં શાંતિથી બેસવા તો મળશે. પણ અહીંયા આખા ઘરની સાફ સફાઈ કરાવડાવી, માળિયું સાફ કરાવડાવ્યું. મતલબ મારા ભાભી રોજ માળિયું સાફ કરે છે, રોજ વોશરૂમ સાફ કરે છે. આ બધું ખોટું થાય. અત્યાચાર કહેવાય, અત્યાચાર. ખોટું ના કહેવાય ને. અને હું આવો અત્યાચાર ક્યારેય સહન નહીં કરી લઉં. હું જાણું છું, બધું જાણું છું. નોખા થઈએ ને એટલે ખબર પડશે તમને નહીં, કે કેટલી વિશે શો થાય. હાય. મારા પગારમાંથી ઘર ચાલે છે. એક તો હું તમારા લોકોને તમને લોકોને બધું ખવડાવું પીવડાવું, અને ઉપરથી મારે તમારી નીચે રહેવાનું. ભાભી કેમ કરવાનું મારે? ના ના, એવું કાંઈ મારી પત્ની નોકરાની નથી. હા, એવું હોય કે ના હોય તમારે જોવાનું છે, મારે નથી જોવાનું. હા હા, હું સમજી ગયો ભાઈ. તારે છે ને ક્યાંય નથી જવાનું. અને હું છે ને હું એને હમણાં બહાર બોલાવીને એને કહું છું કે આ બધું ખોટું કહેવાય.
તું છે ને તું નોખા થવાની વાત નહીં કર. તમારે જ્યાં બોલાવીને કેવું હોય ને ત્યાં બોલાવીને કહી દો. બાકી મારે છે ને ઘરમાં રહેવાનું થતું નથી. એકથી લાખે હવે તો રહેવું જ નથી. અત્યાર સુધી તમને બધાને બહુ પંપાળી લીધા, બહુ સાચવી લીધા ને બહુ મારું ઘર કરી લીધું. પણ હવે નથી જોઈતું મારે આવું ઘર. ના, એવું બોલ એ તમારે તો સંતાન નથી, મારે સંતાન આવવાનું છે. એ સંતાન નહીં તે તમે લોકો આવી રીતે હેરાન કરો છો. જે પેટમાં છે એને હું ક્યાં કઈ કરું છું? આ તારી ભીષણ ને હા તો લાગશે નિશાચા, તમને લાગશે. નહીં બોલવાના પણ ઘણા બધા પાપ લાગે. તમને ખબર છે હે? મહાભારતમાં જે ભીષ્મ પિતામહ નહોતા બોલ્યા, હા, એ બધાને પાપ ભોગવવું જ પડ્યું હતું. હું બોલું જ છું. મેં એને છે ને ઘણી સમજાવી છે પણ હવે સમજાવટથી કઈ થાય એમ નથી. મને એટલી જ ખબર પડે છે, જો તમારી પાસે ભગવાને હાથે આપ્યા છે ને પગે આપ્યા છે, ટીકા પાટાવાળી કરો એટલે સમજશે. આમે તે વળી શું, જે કાંઈ પણ નખરા કરે બધા પૂરા કરવાના. ભાભી છે ઘરમાં, હે, તો હું ગમે ત્યારે મેકઅપ કરવાનો, ગમે ત્યારે ગમે તેવું ટીપટોપ થઈને ફરવાનું, સાડીઓ નવી નવી પહેરવાની. મતલબ કરવા શું માંગે છે? ઘર છે કે પછી ફેશન બજાર છે આપણું? હે, ના ના તારી વાત હાચી. જો હું અત્યારે જેને છે ને બોલાવું છું, કહું છું, બધી વાત સાચી જ છે. કોઈ ખોટી વાત કરવા નથી બોલાવ્યા અહીંયા. છેલ્લી ને પહેલી વાર છે. નકર હવે છે ને તમને બધાને મૂકીને જતો રહીશું. નથી રહેવું મારે તમારા કોઈની સાથે. હું કામ હતું? બોલો ને, અહીંયા કેમ બોલાવી છે? મને મન થાય છે કે કીટી જાવ. તને તને આ દામિની વહુ હું નડે છે એ મને કહે ને. હે, આવી રીતે હું કામ હેરાન કરશો? એના પપ્પા અત્યારે અહીંયા આવ્યા છે, એને તું હેરાન કરશો એટલે તે હું ધારી છે? પણ હું ક્યાં હેરાન કરું છું? હું એને ઘરનું કામ કરવાનું કહું છું. અને સાચી વાત કહું ને તો આ છે ને પ્રેગ્નેન્ટ હોય ને એણે ઘરનું કામ કરવું જોઈએ, તો છે ને એની તબિયત સારી રહે. પણ તમે લોકો નથી સમજતા. ખબર નહીં બધાને હું જ દુશ્મન જેવી લાગુ છું. તું દુશ્મન જેવી છે, દુશ્મન જેવી જ લાગ ને. આ તમે આટલો બધો ગુસ્સો મારી ઉપર એના માટે કરો છો? કારણ કે અત્યારે દેવાંગ મારી પાસે આવ્યો તો મને બોલાવ્યો અને એણે એમ કીધું કે જો આવું ને આવું હાલશે ને તો અમે અલગ થઈ જાવ. એટલે હું છે ને અલગ થવા નથી માંગતો. હું તને કહી દઉં છું. હા, સમજી ગઈ. આ એ લોકોના નાટક એટલા માટે જ ચાલે છે કે છે ને બધું નામ મારી પર આપી દેવાય કે આ ભાભીના લીધે અમે અલગ થયા. બાકી કામ તો એ લોકોનું જ ચાલે છે. મારી વાત સાંભળ. ડોક્ટરે એમ કીધું હોય ને કે આરામ કરવો પડશે તો પછી આરામ કરવો પડે. અલા કયા ડોક્ટરે એવું કીધું? મને લઈ જાઓ ને ડોક્ટર પાસે. હાલો હું પૂછી લઉં કે હું સાચે આરામ કરવાનો છે. એવી તો હું તકલીફ છે એને. મન તો થાય છે કે તને દવાખાને જ લઈ જાવું અને મગજ કઢાઈ નાખું. કારણ કે જે વ્યક્તિ બહુ નડતું હોય ને એને એવું કાંક થઈ જાય ને સારું. હું તો એમ કહું છું. હા સારું, પછી બધું કરજો તમે લોકો એકલા. અત્યારે તો થતું નથી. અત્યારે મેં એક દિવસ કીધું કે મારાથી કામ ન થાય, જ્યાં સુધી દામિની ઘરમાં ન આવે ત્યાં સુધી મારાથી કામ ન થાય, તો થયું નહીં તમારા લોકોથી કામ. અને બીજી વાત એ કે એના પપ્પા હમ. એ તારા પપ્પા શરમ ઉંમરના વગરના. છે ને, તારા પપ્પાની ઉંમરના છે ને. હાવ શરમ વગરના વ્યક્તિ છે એના પપ્પા. આ લોકો માટે થઈને તમે મારી પર હાથ ઉપાડ્યો. હા, ઉપાડ્યો. મન તો થાય છે કે તને ઘરેથી જ કાઢી મૂકું પણ હું છે ને હું એવો નથી. કાઢી મૂકવાની જરૂરત નથી. આ હાથ ઉપાડ્યા છે ને તો હવે હું જ જતી રહીશ. જોઉં છું કે આખા ઘરનું કામ કોણ કરે છે ને કઈ રીતે કરે છે. જો ફાલ્ગુની ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગયું. હાથ ઉપાડતા શરમ ન આવી? ઉપાડી લે મારી ઉપર. જો તને એવું લાગતું હોય ને તો મને કીધું જા. પણ હું તને એમ સમજાવું છું કે આ જે તું કરશો ને આવું ખોટું છે. હું જ ખોટું કરું છું એમ ને? હા. એ લોકો બધા હાચા. એના બાપાને શરમ નથી આવતી. આ દીકરીની પાછળ પાછળ વયા આવ્યા અહીંયા. એક તો ઓલરેડી એનું કામ કરવાનું, એના બાપાનું કામ કરવાનું. એટલે હું તમે લોકો મને નોકરાની સમજી બેઠા છો? નોકરાણી કોઈ નથી સમજતું તને. તું તો એ ઘરની રાણી છો. હા, આખો દિવસ સવારથી ઉઠે ને ત્યારથી કામમાં અને કામમાં રાણી લાગેલી હોય. આ એટલે એને છે ને રાણી નો કહેવાય ને નોકરાની કહેવાય. સુધરી જાને હું એમ કહું છું. અને આ તમે લોકો સુધરી જાઓ મને સુધારવા કરતા. નવાઈ હું એ દામિનીને કઈ પ્રેગ્નન્સી છે એમાં તો બધા ચોઈટા છે મારી ઉપર લડવા માટે. એક વાત કહું, કદાચ એટલે જ છે ને ભગવાને આપણને છે ને સંતાન નહીં આપ્યું. આપણી વાત નહીં કરો તમે. જેની વાત કરવાની ને એની વાત કરો. ના ના, આપણા લગ્નના તો કેટલા વર્ષ થઈ ગયા ને એને થોડાક સમયમાં જ ભગવાને સારા દિવસો આપી દીધા. પણ કદાચ આ તારા મનમાંથી પાપ છે ને એના લીધે જ ભગવાને આપણને સંતાન કેવા આપ્યું. ધણી છો તમે? હે? કેવા ધણી છો તમે? આ પોતાની બાયડીનું નથી લાગતું ને તમને દુનિયાનો બધાનું લાગે. આ દામિનીના પપ્પાનું એ તમને લાગે પણ મારું નથી લાગતું.
કેમ લાગે તારું એ કે ને તે છે ને આ ઘરમાં હારું હું કર્યું છે કે હા. બધાયના બળતરાશ કરાવી છે. મમ્મી તો બસ ફાલ્ગુની બટા સમજાવજે. દેવાંગ તો કે હું અલગ થઈ જાય. દામિની ઈ કે મોટા ભાઈ જરીક મારી જેઠાણીને ખીજો ને કે મારી પાસે બહુ કામ ન કરાવે. સમજી ગઈ એ બધું છે ને જોવાનું હોય. હા બધું સમજી ગઈ. આ બધાને છે ને આ ઘરમાં હું જ નડું છું. એક કામ કરું છું, હું આજે જ મારા ઘરે ફોન કરી દઉં છું કે હું ત્યાં જતી રહું છું અને તમને ડિવોર્સ પેપર મોકલી આપીશ. ડિવોર્સની વાત મેં નથી કરી. તમે નથી કરતા ને, પણ હું કરું છું ને. ભૂલ થઈ ગઈ. બે હાથ છોડ. ભૂલ થઈ ગઈ મારી. એક તો પહેલા મારવું છે ને પછી ભૂલ થઈ ગઈ કરીને સોરી બોલી દેવું છે. એનો કાંઈ મતલબ નથી. હું એમ સમજુ છું બધુંય. હું સમજો છો? હા. હું સમજો છો? ઘરમાં એક વસ્તુ એક ચમચીએ ઉચકીને મૂકવાની હોય છે. આવો એટલે જમવાનું આપી દો. અને આખો દિવસ કામ પર કોણ જાય છે? હા તો તમે આખો દિવસ કામ પર જાઓ છો ને, એવી રીતે આખો દિવસ ઘરમાં હું પણ ઘસાઉં છું. તો સ્ત્રી હોય ને ઈ ઘરના કામ માટે જ બની છે. હા, સમજી? અને તે- સ્ત્રી છે ને એ સહન શક્તિની મૂર્તિ છે. જેટલું સહન થાય ને એટલું કરો. આ રામાયણ જોઈ લે, એમાં છે ને સીતાએ ઘણું સહન કર્યું. હા. એમાંથી તું કાંક લે, હું એમ કહું છું. પૈતું તમારું તો દામિની પણ સ્ત્રીમાં જ આવે હો. એટલે મને એકલીને શીખામણ ન દે, એને શીખવાડજો. જો આ બાઈ નહીં સુધરે. આના ભાગમાં છે ને હેરાન થવાનું જ નહીં. ક્યાં જાય છે? ઊભી રે, તારું જ કામ હતું. છો કપડાં ધોઈ નાખ્યા છે, ઉપર સુકાવી પણ આવી. હવે વાસણ પડ્યા છે, બધા વાસણ ઘસી નાખજે અને પ્લેટફોર્મ સાફ કરી નાખજે. હા પણ અત્યારે તો નહીં કરી શકું. અત્યારે તો નહીં કરી શકે એટલે અત્યારે તો કરવાનું હોય. આ બધા જમીને ઊભા થયા હોય તો વાસણ ન ઘસવાના હોય. એવી વાત નથી. હમણાં જમીને ઊભા થયા ને તો કચરા પોતું કર્યું અને અડધી કલાકમાં કચરા પોતામાં આપણે શું કરવાનું હોય છે? આ પેલો મોપ છે એનાથી તો પોતું મારવાનું હોય. એમાં ત્યારે ક્યાં એટલું ભાર પડી જાય છે? કચરા પોતાની વાત નથી. મારે હમણાં અડધી કલાકમાં દવાખાને જવું છે. દેવાંગ આવતા જ હશે ને, અમારા લોકોને દવાખાને જવાનું છે આજે બતાવવા અડધી જવાનું છે. કલાકમાં ને અડધી કલાકમાં ને તો અડધી કલાકમાં વાસણ ઘસાઈ ન જાય, પ્લેટફોર્મ સાફ ન થઈ જાય. અને ના થાય તો અધૂરું મૂકીને જવું પડે ને. હું આવીને કરી નાખીશ ને ભાભી. અને શ્યોર નથી કહેતી, જો ડૉક્ટર ના પાડશે તો આવીને નહીં કરું. હા એ તો મને ખબર જ હતી કે પાછા ડૉક્ટરને ત્યાં જશો અને પછી કાંઈ બહાના કરશો કે આમનું આમ છે ને આમનું આમ નથી, એટલે મારાથી કામ ન થાય એટલા માટે જ આવીને કરવાની વાત કરે. એક કામ કરો ને ભાભી, આ વખતે તમે ચાલો ને દવાખાને. તમે રૂબરૂ ડૉક્ટરને મળી લેજો અને વાત કરી લેજો એટલે તમને ખબર પડી જશે. લે હવે મારે ડૉક્ટર પાસે આવવાનું. લે તને ખબર છે કે મારે દવાખાનાના ધક્કા નથી ખાવા. મારા માટે જ નથી ખાવા તો પછી તારા માટે હું દવાખાને આવું? જુઓ, મારે ખોટી કોઈ મગજ મારી નથી કરવી. ડૉક્ટરે એમ પણ ના પાડી છે, તાણીથી નથી બોલવાનું, ગુસ્સો નથી કરવાનો, સ્ટ્રેસ લેવલ વધવા નથી દેવાનું. આ તો શું કામ એ બધું કરે છે? શાંતિથી કહું છું એટલા કામ પતાવી દીધા હોય તો તારે કાંઈ બોલવાનું જ નહીં આવે. પણ તું એ સ્ટ્રેસ લેવલ વધારશે, ગુસ્સો કરશે, બોલશે, બધું કરશે પણ તારા હાથ નહીં ચલાવશે. ભાભી ખાલી 9 મહિનાની વાત છે, એમાંય તે ચોથો મહિનો જઈ રહ્યો છે. તમે એટલા મહિના નહીં સાચવી શકો. ખાલી 9 મહિના? અહીંયા પરણીને આવી ને ત્યારથી આખું ઘર હું જ સાચવું છું. તું આવી ને માંડ 2-4 મહિના કામ કર્યા નહીં કર્યા ને પાછી આ નવી ઉપાધિ. એટલે કંઈક ને કંઈક તારે ચાલુ જ રાખવાનું. પછી બાર બચ્ચું આવશે તો કહેશે કે મારાથી એની સાથે કામ નથી થતું, એ રડે ને રડતું મૂકીને મારથી કામ ન થાય. બરાબર ને? ત્યારે કરી લઈશ, ત્યારે ગમે એમ કરીને મેનેજ કરી લઈશ. અને એવું તો નથી નહીં કે મેં સાવ કામ નથી કર્યું. 3-4 મહિના તો 3-4 મહિના કામ તો કર્યું છે ને મેં. અરે અને પણ આટલી બધી લપ કરે છે ને એના કરતાં અત્યારે તું ગઈ હતી ને તો થોડા વાસણ ઘસાઈ ગયા હોત. હમણાં મેં કચરા પોતું કર્યું ને એટલે મને ચક્કર જેવું પણ આવે છે, ઉલટી ઓપકા થાય છે ને એટલે કહું છું કે આવીને કરી નાખીશ. મને તો એવું લાગે છે કે આ દુનિયામાં છે ને તું એવી પહેલી વ્યક્તિ છે જે પ્રેગ્નેન્ટ થઈ છે. બાકી બધાએ તો કોઈને જણ્યા જ નહીં હોય. એવું નથી કહેતી અને એવી કોઈ વાત પણ નથી. હું કાંઈ નવી નવાઈની માં નથી બનવાની, હું પણ જાણું છું. પણ તમને ખબર છે ને, એક તો મારો વજન ઓછો છે અને એટલા માટે જ ડૉક્ટરે કહ્યું છે. તો પહેલે વિચારે હું કામ રાખવાની એટલી ઉતાવળ આવી ગઈ? લગ્નના માન 6 મહિના થયા નથી ને તમારે લોકોએ પ્રેગ્નન્સી રાખવાની ઉતાવળ આવી ગઈ.
ખબર હોય કે વજન ઓછું છે, આપણે પ્રોબ્લેમ આવશે, ડિલિવરી વખતે પ્રોબ્લેમ આવે, ડૉક્ટર કહેશે કે સી સેક્શન કરવું પડે ને એમાં પાછા લાખો રૂપિયાનો ખર્ચો થાય, એ બધું પહેલે વિચારાય ને. બધી જ ખબર પડે છે તમને, બધી જાણકારી છે તમને, પણ છતાંય ખબર નહીં કેમ સમજવા રાજી નથી. જાણકારી હોવાનો મતલબ એવો થોડી છે કે હું બધું જોઈને ચૂપચાપ બેસી રહું. તમે લોકો જે મને સમજાવો એ સમજી જાઓ, જે કરો એ બધું ચલાવી લો. હું કાંઈ એટલી ગાંડી નથી. કેમ સમજતા નથી? હું છે ને દેવાંગની સાથે આજે વાત કરી લઈશ ને એક ઘરમાં છે ને નોકરાણી લાવી દઈશું, એટલે તમારે વાત પૂરી થાય. મુદ્દળ વાત કામ કરવાની જ છે ને, તો એ સોલ્વ થઈ જશે. વાહ, એટલે હવે ઘરમાં નોકરાણી આવશે અને એ જેવા કામ કરે ને એવા ચલાવી લેવાના આપણે. હું મારા રૂમમાં જાઉં છું, મારે કોઈ બહેસ નથી કરવી. રૂમમાં શું કામ જાય? હું તારી સાથે વાત કરું છું ને. ગાંડી સમજેલી છે મને. શું કરો છો? ગાંડા થઈ ગયા છો? પ્રેગ્નેન્ટ છું ખબર પડે છે? બધી ખબર પડે છે કે પ્રેગ્નન્ટ છું કરીને કેટલા નાટક કરે છે. ખબર નહીં, નીત નવાઈનું બધી વાત લઈને આવે ને, વાત વગર કામની વાત કરે છે. જો મારું મગજ નહીં હટાવ. હા, હું મગજ નથી હટાવતી. અને એમાંય તે જ્યારે તમે માં બનશો ને ત્યારે ખબર પડશે તમને કે કેવું થાય છે ને કેવું નહીં. જો ડોક્ટરે મને કીધું જ છે કે હું ક્યારેય માં બની શકું એમ નથી. એટલે છે ને મારી સાથે આ ખોટી લપ કરવાની જરૂર નથી. મને ખબર છે કે તું એટલા માટે જ મને હેરાન કરે છે કે હું માં નથી બની શકતી ને તું માં બને છે અત્યારે. મારે કોઈ બહેસ નથી કરવી. જો હું તારી સાથે વાત કરું છું ને તો અધૂરી વાત મૂકીને જવાનું નહીં. નહીં તો જોજે. સંતોષ થઈ ગયો? કઈ વાતનો? લ્યો, કેમ કાંઈ થયું જ ન એમ વાત કરે છે. હા, એટલે કાંઈ નથી થયું, એ તો જરાક એને પડી ગઈ છે તો એટલું બધું કાંઈ વાગ્યું નથી, એટલે એમ કાંઈ ટેન્શન લેવા જેવું નથી. મને તો ચિંતા થાય છે, શું થયું હશે, કેટલો ટાઈમ થયો? અડધી કલાક થઈ છે રસ્તામાં, એટલે અડધો કલાક જવા આવવામાં ન થાય. કેવી વાત કરો? 2 દવાખાને કલાક ઉપર છે, ફોન કરો ને. પણ મારી પાસે ફોન નથી, ચાર્જિંગમાં મૂક્યો છે. શું થયું દેવાંગ કુમાર? દામિની તબિયત કેમ છે? ફાલ્ગુની તને કઈ ભાન પડે છે કે નહીં? તે હું કર્યું એની ખબર છે તને? શું બોલો છો? મેં શું કર્યું? તને કેટલી સમજાવી? આટલા સમયથી દામિનીને ઝઘડો કરે છે, હું એક શબ્દ નહોતી કહેતી, એ હદ સુધી આવી ગઈ કે આજે દામિનીને શું થયું વેવાણે? જે હોય મને સાચું કહો, મારો જીવ મૂંઝાય છે. હું કહું છું ને પપ્પાજી, બધું કહું છું. શું કર્યું તમે? તમને નથી ખબર કે તમે દામિની સાથે શું કર્યું હતું? કહેશો? છો થોડો ગુસ્સો. શું કર્યું હતું મારી પત્ની સાથે તમે? મારાથી ધક્કો લાગી ગયો હતો, બીજું મેં કાંઈ નથી કરતો. ધક્કો લાગ્યો હતો તમારાથી? ધક્કો લાગ્યો હતો તમારાથી? દેવાંગ કુમાર, તમારાથી ધક્કો દામિનીને નહીં, પરંતુ દામિનીના પેટમાં રહેલા બાળકને લાગી ગયો છે. મિસકેરેજ થઈ ચૂક્યું છે પપ્પા. શરમ આવી જોઈએ. પણ દામિની માં નહીં બની શકે ને હું આમના લીધે બાપ નહીં બની શકું. મારી દીકરી દામિની માં નહીં બની શકે? હવે ભાઈ ડોક્ટરે સોખી ના પાડી દીધી અને દામિનીનો જીવ માંડ કરીને બચશે. શરમ આવવી જોઈએ. એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદનાને નથી સમજતા. અને સમય એને આરામ કરવાનો હતો, એના બાપાના ઘરે ગઈ હતી, એ તમને વાંધો હતો? દરેક બાબતમાં વારો તારો કે દામિની અત્યારમાં આરામ કરી રહી છે તો મને આરામ જોશે. હું આ ઘરના કોઈ કામકાજ નહીં કરું. તમને કહ્યું હતું ને, નાક વાઢીને કહ્યું હતું ને કે ઘરમાં હું તમે કહેતા હોય તો એક કામવાળી લાવી દઉં, પણ નહીં. કામ તો મારી પત્નીએ જ કરવાના ને. ગમે તેવી પરિસ્થિતિ હોય, મારી પત્ની આ ઘરની નોકરાણી બનીને આવી હતી ને આ ઘરમાં, અને એટલા માટે તો મારા સસરાએ એના લગ્ન કરાવ્યા હતા મારી સાથે કે જેથી કરીને જ્યારે બાળક એના પેટમાં હોય ત્યારે ઘરના દરેક કામ મારી પત્ની કરે. હે ને? એ જ કરાવવા માંગતા હતા ને? અરે મેં તો જ્યારે દામિનીના માગા આવતા હતા ને ત્યારે એક દીકરો હોય ને હું ના પડતો હતો કે જેઠાણી સાસુ બધા હોવા જોઈએ, કુટુંબ હરુભરું હોવું જોઈએ. મારે ખાલી એકલા દીકરામાં મારી દીકરીને નથી દેવી. પણ અત્યારે શું ખબર મને કે આ એની જેઠાણી એની દુશ્મન બનશે. એટલે અત્યારે તો એમ થાય છે આ લોકો એક દીકરો જણે છે ને એ તો બહુ સારી વાત છે. કાલ સવારે એની જ જેઠાણી કે એની જ દેરાણી એની દુશ્મન બને તો? હા, આટલું થયું છતાંય દામિનીએ શું કહ્યું ખબર છે કે આમાં ભાભીનો કંઈ વાંક નથી. મારા ભાભી તો મને માત્ર બતાવતા હતા કે આવી રીતે કામ કરવાનું છે ને મારાથી પડાઈ ગઈ. મને સાચી વાતની ખબર તો ત્યારે પડી જ્યારે ઘરના સીસીટીવી કેમેરા મેં જોયા
કે તમે દામિની સાથે શું વર્તાવ કરતા હતા અને કેવી રીતે વાતો કરતા હતા. ભાભી આજ કરવા માંગતા હતા ને તમે, એટલા માટે તો દામિનીને એના પિયરથી અહીંયા બોલાવી. બહુ થયું ભાભી, મારા આવનારા સંતાનનો જીવ તો તમે લઈ લીધો. હવે મારી નાખો ને અમને લોકોને પણ, મારી નાખો ને. મારી દીકરી સમજદાર છે, એના સંસ્કાર છે ને એટલે જ એને આ પરિણામ ભોગવવું પડ્યું. જો મેં મારી દીકરીને સારા સંસ્કાર ન આપ્યો હોત ને તો અત્યારે મારે આ સમાચાર ન સાંભળવા પડત. કારણ કે એને સંસ્કાર આપ્યા ને બસ એ જ મારી ભૂલ છે. જ્યારે હોય ત્યારે બસ જેઠાણીની સામે એ ક્યારેક કંઈ બોલી જ નથી, કારણ કે એને મારા સંસ્કાર આડે આવતા હતા. જો એકવાર એણે મોટી જબાનથી બોલ્યું હોત અને એની સામે ફાવે એમ બોલ્યા હોત ને તો એને આ કામ ન કરવું પડત, અને તો આ જે ઘટના બની ને એ ન બનત. એકદમ સાચી વાત છે તમારી. આજના સમયમાં ઘણી બધી સ્ત્રીઓ આવો અત્યાચાર સહન કરતી આવી છે. ઘરમાં સાસુ ગમે તે બોલે, સસરા ગમે તે બોલે, અથવા તો જેઠાણી કે નણંદ કંઈ પણ કહેતી હોય ને તો આજની દીકરીઓ પોતાના સંસ્કારને આડા લાવીને બધું સહન કરી લે. કારણ કે ગમે એમ થોય ના બાપનું ઘર છોડીને આવી છે ને, હે જો કંઈ બોલશે તો તરત જ ઘરના લોકો એને કંઈ કહેશે, અથવા તો સમાજ, જે સમાજના મોટા મોટા બણગા ફૂકે છે ને એ સમાજ આડો આવીને ઊભો રહેશે કે હા ફલાણાની દીકરી છે, આ ઘરમાં આવી પછી ઘરનું ધનોત બનોત કાઢી નાખ્યું. પણ લોકો એ કેમ નથી જોતા કે ઘરમાં બીજા વ્યક્તિઓ પણ રહે છે, એ વ્યક્તિઓ એ વ્યક્તિની સાથે કેવી રીતના રહે છે એ પ્રમાણે એ વ્યક્તિ વર્તન કરી રહ્યું છે. બસ તમારા જેવા વ્યક્તિઓ જે ઘરમાં હોય ને એ ઘરને તૂટતા બહાર નથી લાગતી. અને આજે તો એ સાબિત થઈ ગયું. શું વધ્યું છે હવે આ ઘરમાં અમારા લોકોના માટે? મોટા ભાઈને હું એટલા માટે જ કહેતો હતો કે અમારે નોખું થઈ જવું છે, નથી રહેવું અમારે આ ઘરમાં. પરિણામ મારા લીધે આવ્યું છે. હું હાવ થઈને કોઈ દિવસ મેં વહુને કંઈક શબ્દ કીધો જ નથી. મને એમ હતું કે આજના યુગમાં લોકો એમ કહે છે ને કે હાવ કોઈ દી માં ન બની શકે, પણ માં બનીને જોઈ લીધું. કોઈ દિવસ હાવ ને હાવ બનીને જ રહેવું જોઈએ, તો જ આ ઘરમાં આવું ન થાય. જો વેવાણ, હવે તમને સારું લાગે ખરાબ લાગે પણ હવે હું એક વાત કરું છું. મારી દીકરી હવે તો જ આ ઘરમાં રહે જો એની જેઠાણી આ ઘરમાં નહીં રહે તો. જો એની જેઠાણી આ ઘરમાં રહે ને તો હું મારી દામિનીને એક દિવસે હું રાખવા નથી માગતો. ભલે મારે દામિનીનું ઘર ભાંગવું પડે. આ ઘરમાં હું જ રહેવા નથી માંગતો. શું રાખ્યું છે આ ઘરમાં? શ્યામ, મારી ભાભી અરે આવનારા સંતાનનો ભોગ લઈ લેતી હોય એ ઘરમાં, હવે હું આમનું મોઢું કેવી રીતે જોઈશ? દેવાંગભાઈ, મેં આવું નહોતું વિચાર્યું. બસ ગુસ્સામાં મારાથી એને ધક્કો લાગી ગયો. પણ તમારા સંતાન માટે મેં ક્યારેય એવું નથી વિચાર્યું. પણ મારી પત્ની માટે તો હંમેશા વિચાર કર્યો હતો ને તમે કે ઘરના બધા કામકાજ કરી નાખશે. પ્રેગ્નેન્ટ હતી, એની પ્રેગ્નન્સીનો તો વિચાર કરવો તો, પણ ક્યાંથી વિચાર કરો તમે? જ્યારે પોતાના ઘરમાંથી જ આવા સંસ્કાર આપવામાં આવ્યા હોય અને મા બાપે જે શીખવ્યું હોય અહીંયા આવીને બતાવવાનું હોય તો પછી એવી જ રીતના રહો ને તમે પણ. સાચું નથી હું કરું. જો વેવાય તમે ઉપાધિ ન કરો, તમારી દામિની આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જાશે ને તો આ ફાલ્ગુની જાહે, એનું કોઈ કામ નથી આ ઘરમાં. હવે હું મારું હાવું પણ દેખાડીને જ રહીશ. નીકળ આ ઘરમાંથી હાલ. મને તો લાગે છે, મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. મને તો લાગે છે મારી દામિની તો માં નહીં બની શકે, પણ વેવાણ તમારા ઘરમાં લગભગ મને એવું લાગે છે કે વંશ જ નહીં આવે. કારણ કે જે દીકરીના સંસ્કાર જ આવા હોય એમ બીજા કોઈની સ્ત્રીની વેદના એને શું સમજાતી જ ન હોય ને તો એ સ્ત્રી કોઈ દિવસ માં નથી બની શકતી. સાંભળી લો, સાચું બાપના નિશાસા છે. માફી માંગો છો તમે? કયા મોઢે માફી માંગો છો? મારા સંતાને જેને જીવ આપ્યો છે સંતાનને પાછું લાવી આપશો તમે? લાવી આપો ને તો હું તમને એકવાર નહીં 17 વાર માફ કરી દઉં. જાઓ. કેવા તે પાપ કર્યા હશે કે આવા દિવસો મારે જોવા પડે. આ વાતની જો તમારા આરાને ખબર પડશે ને તો આ શહેરમાં હું આ સિટીમાં કોઈને પગાઈ નહીં મૂકવા દે. હાલો પપ્પા, હું તમને લેવા માટે આવ્યો છું. તમારી દીકરી તમારી રાહ જુએ છે. ચાલો હોસ્પિટલ.